નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બલદેવ હનુમાનજી મંદિરે મેવાસ ભીલ સેવા મંડળની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં ભીલ સમાજની અલગ અલગ સમિતિ જેમ કે શિક્ષણ સમિતિ, ન્યાય સમિતિ, યુવા સમિતિ, સલાહકાર સમિતિ, સંત સમિતિ, સંઘર્ષ સમિતિ, કારોબારી સમિતિ, રાહત સમિતિ વગેરે સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા અને દરેક સમિતિ વિશેની કાર્યવાહી બાબતની ચર્ચા કરવામાં આવી હતી અને ભીલ સમાજના 16 જેટલા ઠરાવો, નિયમો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટર મયુર એમ ભીલ, નસવાડી, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. પણ આજે અમને થોડું વાતાવરણમાં થોડું ભય લાગ્યું, એટલે મેં પ્રશ્ન કર્યો કે તમારા યુવાન સમિતિના 10, 15, 25 સભ્યો કેમ ના કાલે બધા 150 જણા ભેગા થયેલા, આજે પાછા ખોટી કરે એમ થાય. વળી ખોટી એવું થાય એમ એના પછી પાછા બોલાવ્યા પણ આવે. કાલે ખાસા 100-150 યુવાનો હતા. આજે હોય એમને કીધેલું કહેવાય. આપણે મારા જે પ્રયત્ન હતો તે મેં એમને કીધેલું કે કાલે પણ આપણે સમાજની મિટિંગ છે અને આવવાનું છે. અને આમ તો 8 જણા તો અમે અહીંયા છે યુવા સમિતિના, પણ બીજા બાકી નહીં આવે એના કામ કોઈ આવવાનું નથી. નથી એમ નહીં. સમાજના પ્રશ્નો છે, સમાજ રીતે ચાલે. તમારા 4 ધારાસભ્યો ત્યાં થઈ ગયા અને અમારે ઓફિસમાં આ મુદ્દો જમીન દબાણ માટેનો મુદ્દાનો કેસ અમારે ત્યાં ચાલે છે. તમે અમારે ત્યાં કેસ આપી દો અને એ અમારે ગાંધીનગર સુધી અમારે તૃપ્તિબેન છે એના માટેના, એના ઇન્ચાર્જ છે, આખા ગુજરાતના કેસ આખા લે છે. અમે તે દિવસે રજૂઆત કરેલી રાજપીપળા કે અમારો પહોંચવાનો કેસ આ છે, એમને પણ ખબર છે. એમને આ જે શ્રી સરકારના કેસની મેં રજૂઆત કરેલી એટલે એમને પણ ખબર છે. પણ આ તમારો પર્સનલ જે દબાણનો કેસ છે ને, પર્સનલ એટલે પેલી જે પર્સનલ વાત કરેલી તેની વાત કરો. હા, એ દબાણનો કેસ આપો ને, જેને કોઈ ખોટી રીતે કોઈ પણ ખેડૂતને કોઈને કોઈ દબાણ કરેલું હોય, ખોટી રીતે જમીન લઈ લીધી હોય, તો અમારે આ નસવાડી આપણો ઓફિસ છે ને ત્યાં તમે રજૂઆત કરો ને તો એટલે અમે ગાંધીનગર સુધી એને પહોંચતું કરીએ. અમારા જંગલ જમીનના બધા કેસો અમે કરીએ જ છીએ. એટલે એ રીતે પાછું સામૂહિક દબાણ, આ સામૂહિક દબાણ આવ્યું એટલે એવી તમે રજૂઆત અમને આપો, અમે નથી કરી શકતા, બરાબર. પણ અમે આગળ લઈને દિલ્હી સુધી રજૂઆત આની કરી શકીએ છીએ એમ. એની આખી ટીમ છે અમારી, એની સાથે લિંક છે. એટલે અમે એમનો કેસ ત્યારે 2 મહિના પહેલા વાત કરી, પણ આ રીતે આગળ કરવા વાળા બેઠેલા છે એમને કદી આપણે હાઈકોર્ટના વકીલો પણ છે. એમને અરજી આપી દીધેલી છે, એનો ઘણો સમય થયો. અરજી આપેલી છે, બધો પ્રકરણ આપી દીધેલું. તો આજે મને 2 મહિના પછી આજે મને સમય તમે 2 મહિનાથી આપી દીધી બરાબર છે દાદા, પણ અમને કલાકે મોબાઈલ છે તો પેલાનું શું થયું એમ અમે દર મહિને મિટિંગ ભરાય છે આપણે, બરાબર. ત્યાં પછી આગળ પહોંચાય કે નહીં, કમિટીમાં રજૂઆત કરો તો બધાથી કહીએ એમને કે ભાઈ આગળ તમે રજૂઆત કરજો. તૃપ્તિબેનને તરત એમને ફોન કરીને ભાઈ અમે કેસ નોંધાવી દીધો, બરાબર કે નહીં. સરકાર હોય 10 થી 15 મિનિટ મારી સાથે ઝઘડો અને તાલુકામાં આવીને વિડીયો સાથે ઉપર બસ 15 આ બધી આપણા આદિવાસી સમાજમાં અમે કાલે હું બેઠો અમે શ્રીમંત સરકારની વાત છે ને, એ બી મેં કહું છું કે તમે સંપ કરો, ભેગા થાઓ, ભેગા થઈને અહીંયા બેસો. 70 વર્ષ ક્યાં છે એનો પ્રશ્ન, મારી પાસે 7 દિવસ. હવે ગિરીશભાઈ તમે મેં વાત કરું, હવે મેં હું પોચંબામાં રહું છું, બધા ધારાસભ્યો સાથે રહી ચૂક્યો છું, પણ તમારા પોચંબા ગામમાં આપણે આદિવાસીઓને અનુસૂચિત 5 અને 6 નો રૂલ શું કહે છે કે તમારો 90% સંમતિથી ગામ સંમતિ હોય તો તમારો ફાયદો બની જાય. આજે પણ તમે એમ નહીં કહેતા કે પેલા પંચાયત વાળા કરે ને સરકાર વાળા કરે, ગ્રામ સમિતિ આખો ઠરાવ પર પસાર કરી દે ને તમારે
આ આપણે કહીએ છીએ એની રજૂઆત કલેક્ટરને આગળ રાજપાલને કરવી પડે. એ ગાંધીનગર વાળા જોડે ચાલે નહીં, સીધો રાજપાલનો હુકમ થાય અહીંયા. પણ એ તમારે 90% સંમતિ ગ્રામ સભાની હોવી જોઈએ, એનો ઠરાવ જોઈએ. અને એ આપણના બંધારણના ઠરાવની અંદર ગ્રામ સભા એ આપણો